મોરબી જિલ્લાના આહિર કર્મચારી મંડળ દ્વારા સ્નેહ મિલન તથા સત્કાર સમારોહ યોજાયો હતો। મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા રામધન આશ્રમ ખાતે સ્નેહ મિલન અને તેજસ્વી તાલાવ તથા દાતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કેજી થી ધોરણ 10 સુધીના ભણતા બાળકોને સંગીત ખુરશી, લીંબુ ચમચી, મેમરી ટેસ્ટ જેવી રમતો રમાડી નંબર 1 થી 3 આપવામાં આવ્યા હતા। દરેક વિદ્યાર્થીઓને શાળાકીય કીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। મોરબી જિલ્લામાં વર્ષ 2025માં જે સરકારી નોકરીમાં લાગ્યા છે તે દરેકને સન્માનપત્ર આપી આવકાર્યા હતા અને આ કાર્યક્રમમાં કાયમી દાતાના સન્માન કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ચંદુભાઈ હુંબલ, સંતો, મહંતો સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળના પ્રમુખ દિનેશભાઈ હુંબલ, મહામંત્રી મયુરભાઈ ગજિયા તેમજ કર્મચારી મંડળના મુખ્ય હોદ્દેદારોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જહેમત ઉઠાવી હતી। સિંગુદાથી સાથે શ્રીકાંત પટેલ, મોરબી। મારું નામ ડાંગર અજયભાઈ, હું પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ અને હાલ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળમાં પ્રમુખ તરીકે દિનેશભાઈ હુંબલ અને મંત્રી તરીકે મયુરભાઈ ગજિયા ફરજ નિભાવી રહ્યા છે। આજે તારીખ 4 જાન્યુઆરી 2026ના રોજ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો। આ સતત 16 વર્ષથી મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દરેક કર્મચારીઓ માટેનું સ્નેહ મિલનનું આયોજન કરે છે, જેના અનુસંધાને મોરબી જિલ્લાના દરેક કર્મચારીઓ અને ફૂલ ફેમિલી સાથે અહીં સ્નેહ મિલન કાર્યક્રમમાં આવે છે અને આ કાર્યક્રમની અંદર આ વખતે વર્ષ 2025ની અંદર આહિર સમાજના જે નવનિયુક્ત ગુજરાત ગવર્મેન્ટની અંદર નોકરીએ લાગેલા તમામ કર્મચારીઓનું પણ સન્માન કરવામાં આવ્યું। અહીં સાથે સાથે દરેક કર્મચારીઓના બાળકો માટે એક રમતગમતનું આયોજન કરવામાં આવે છે, જેની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો ભાગ લે છે।